સ્વામિત્રન જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારા દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલ્લીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગી શોભમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આ તારીખ છે 9/7/2026 ને ગુરુવાર, જેઠ વદ નોમ તિથિ છે. આજે ઇન્દ્રાણીની પૂજા કરવાનું બહુ જ મહત્વ હોય છે. આજે જે બાળકનો જન્મ થાય છે અને તિથિ ગણાય છે નોમ તિથિ આજે 10:39 પૂર્ણ થઈ જાય, ત્યાર પછી જે બાળકનો જન્મ થાય દસમ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે અશ્વિની. અશ્વિની નક્ષત્ર આજે બપોરે 2:57 પૂર્ણ થઈ જાય, ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ભરણી નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શુક્રમાં. શુક્રમાં યોગ આજે આજે સવારે 10:12 પૂર્ણ થઈ જાય, અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ધૃતિ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે ગર. ગર કરણ સવારે 10:39 પૂર્ણ થઈ જાય, ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ગણેશ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મેષ. મેષ રાશિ અક્ષર આવે છે અલ ઈ. મેષ રાશિનો સ્વામી મંગળ ગણાય છે. આજે આખા દેશમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ મેષ ગણાશે. આ મેષ રાશિ 10 તારીખે સાંજે 6:46 થઈ જાય છે. 6:46 ત્યાં સુધી જે બાળકોના જન્મ હશે એ બધાની રાશિ મેષ ગણાશે. આ રાશિથી વાર નક્ષત્ર કરવાનું બહુ જ મહત્વ છે. મિત્ર મધ્યનો જન્મ ચોક્કસ પૂજા વિધિ કરલો, જીવન સરળ બની જશે. આજે જે કે અમારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની બ્રસગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી શુભકામના. આજે સવારમાં ઉઠી શુભન કરી લો, આખું વર્ષ સુંદર થશે. આજે જે કે અમારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, નોકરી ધંધા માટે જઈ રહ્યા છે, પરીક્ષા માટે જઈ રહ્યા છે, યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યા છે, કોઈ જાન લઈને જઈ રહ્યું છે, કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, જે કોઈનું ઓપરેશન, ડિલિવરી હોય, સગાઈ હોય, છઠ્ઠીની પૂજા હોય, રમતગમતમાં ભાગ લેવા જઈ રહ્યા છે, કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરવા જઈ રહ્યા છે, આજે કોઈ પણ મોટી વસ્તુની ખરીદી કરવા જઈ રહ્યા હોય તો બધા જ કાર્યમાં તમને સારી સફળતા પ્રાપ્ત થાય એ ભગવાનને પ્રાર્થના કરું. પરંતુ આપણે જોગેશ ચેનલ પર જઈ પ્લે લિસ્ટમાં જઈ બહારનું શુકન જોઈ લો ગુરુવારનું, અને તે કરીને નીકળશો સારી સફળતા મળશે. અમે તમે ઘરેથી નીકળો છો તો ગુરુવાર છે, ગુરુને વંદન કરીને નીકળો. માતા પિતા પ્રથમ ગુરુ છે એને વંદન કરીને નીકળો. દેવસ્થાનમાં ભગવાનને કહેવાનું મારા કાર્યમાં મારી સાથે અને પછી નીકળો છો સફળતા સારી મળશે. આજે બ્રાહ્મણને ભોજન કરવાનું બહુ જ મહત્વ હોય છે. બ્રાહ્મણને ભોજન કરાવવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે ચોક્કસ શુભ સમય છે, જોઈ લઈએ. આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સવારે 10:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 12 થી બપોરે 31 સુધીનો સમય શુભ રહેશે, અને બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજનો જે દિવસ છે એ બહુ યોગ્ય દિવસ નથી. આ તો આખા દિવસનો શુભ સમય કીધો, પણ એમાં પણ જે શુભ સમય છે તે તમને કહી દઉં. સવારે 10:39 થી બપોરે 2:57 સુધીનો સમય શુભ ગણાશે. બાકીના બધા સમયગાળા દરમિયાન બહુ યોગ્ય સમય નથી. સવારે 10:39 પહેલા પણ સારું નથી, અને બપોરે 2:57 સુધીનો સમય શુભ, ત્યાર પછી સારો સમય રહેશે નહીં. આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરી શકો છો. પરંતુ આજે બપોરે 2:57 સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ, ચોરાઈ ગઈ તો શું પરિણામ આવે આપણે જોઈ લઈએ. એમાં કોઈ ધંધો વેપાર ચાલુ કરો છો, શું ફળ મળે આપણે જોઈ લઈએ. આ સમયગાળા દરમિયાન કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 9 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી. આ સમયગાળા દરમિયાન ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે શ્રેષ્ઠ, વેપાર વ્યવસાય ચાલુ કરવા માટે પણ શ્રેષ્ઠ, વાહન વગેરેની ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ, નવો ધંધો ચાલુ કરવા માટે પણ સરસ, દસ્તાવેજ પર સાઇન કરવા માટે પણ સારું. આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તો વારે ઘડીએ કરવાનો યોગ ઉભો થાય છે. એટલે એવો ધંધો વેપાર હોય કે જે વારે ઘડીએ કરવાથી વધારે ફાયદો થતો હોય તો તે આજે તમે શરૂઆત કરી શકો છો. નવા વસ્ત્ર ધારણ કરવાથી સારા પ્રસંગો ઘરમાં આવે છે, અને તમારો સ્વભાવ ઉતાવળો થઈ જાય તો એ બાબતનું ધ્યાન રાખવાનું તો નુકસાન થઈ શકે છે. આવું બધું જે ફળ છે આજે બપોરે 2:57 સુધીમાં તમને મળે, અને 2:57 પછીનો સમય અશુભ છે. એમાં કોઈ કાર્ય કરવા માટે યોગ્ય સમય નથી. ને એમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 15 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી છે. આજે બપોરે 2:57 થી આવતીકાલે બપોરે 1:16 સમય યોગ્ય નથી. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ પવિત્ર જ્યેષ્ઠ માસે શુભે કૃષ્ણ પક્ષનોમ્યાયામ બૃહસ્પતિવાસન વિત્તાયામ પૂજા પતે એટલે મને કોમેન્ટ્સમાં ભગવાનનું નામ લખીને મોકલાવો. લાઈક કરી ભગવાનનો તમારા માટે પ્રાર્થના કરી દઈશ.
હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદि, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસાર્થ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું.
सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. एतानि गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिणा प्रदक्षिणा सहित ऋणु मम सकल मनवांचित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियदान न मम. पाणी मूकी देवानुं, पाछुं पाणी लेवानुं. पूजन अर्चन ब्रह्मार्पणमस्तु. नीचे जमीन पर पाणी मूको, एमां आंगળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.